દાઉદપુરમાં પરંપરાગત રામામંડળ દ્વારા ભગવાન શ્રી રામાપીરના જીવનચરિત્રની ભક્તિભાવપૂર્ણ પાત્ર પ્રસ્તુતિ। પાટણ જિલ્લાના સમી તાલુકાના દાઉદપુર ગામે રામજી મંદિર ચોક ખાતે નવયુવક નેજાધારી રામામંડળ નાની ચંદુર મંડળ દ્વારા પરંપરાગત રામામંડળની રીત અનુસાર ભગવાન શ્રી રામાપીરના જન્મથી લઈને સમાધિ સુધીના સમગ્ર જીવનચરિત્રની ભક્તિભાવપૂર્ણ પાત્ર પ્રસ્તુતિ યોજાઈ હતી। રામામંડળના સભ્યો દ્વારા ભગવાન શ્રી રામાપીરના બાળપણ, તપસ્યા, પરાક્રમ, માનવ કલ્યાણ, ભક્તિભાવ, ચમત્કારો તથા અંતે સમાધિ પ્રસંગ સુધીના પ્રસંગો ક્રમબદ્ધ રીતે પાત્ર રૂપે રજૂ કરવામાં આવ્યા હતા। દરેક પાત્રમાં પરંપરાગત વેશભૂષા, નેજાધારી સ્વરૂપ, આભૂષણો અને ધાર્મિક ચિહ્નો ધારણ કરી રામાપીરના મહિમાને લોક પરંપરા મુજબ રજૂ કરવામાં આવ્યો હતો। કાર્યક્રમ દરમિયાન ભજન, કથા, આરતી, દીપધૂપ તથા નેજા પૂજન સાથે સમગ્ર મંદિર ચોક ભક્તિમય વાતાવરણમાં ફેરવાઈ ગયો હતો। રામામંડળની પાત્ર પ્રસ્તુતિ દરમિયાન ભક્તજનો ભાવવિભોર બની ભગવાન શ્રી રામાપીરના જયઘોષ સાથે જોડાયા હતા। આ પવિત્ર પ્રસંગે ગામના યુવાનો, વૃદ્ધો, મહિલાઓ અને બાળકો સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા। આજુબાજુના ગામોમાંથી પણ રામાપીરના ભક્તો ઉમટી પડ્યા હતા। રામામંડળના આ આયોજન દ્વારા લોક આસ્થા, સંસ્કૃતિ અને પરંપરાનું સંરક્ષણ તથા પ્રસાર કરવાનો હેતુ સફળ રીતે સિદ્ધ થયો હતો। સંપૂર્ણ આયોજનમાં રામામંડળના સભ્યો, કલાકારો તથા ગ્રામજનોનો સહયોગ નોંધપાત્ર રહ્યો હતો। રિપોર્ટર દશરથ ઠાકોર, સમી।